ન ઘઉં, ન મેંદો, ન લોટ બાંધવાની ઝંઝટ કે ન વણવાની ઝંઝટ. તો પછી આ પૂરી બની છે કઈ રીતે? અને ક્રિસ્પી તો એવી કે બાળકોને તો ખૂબ જ ભાવશે. તમે જ સાંભળો આનો અવાજ. જય શ્રી કૃષ્ણ મિત્રો, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ચાર્મીસ ગુજરાતી રસોઈમાં. હવે આ પૂરી એકદમ જ પરફેક્ટ છે કોઈ પણ ત્યોહાર માટે, જેમ કે રક્ષાબંધન, સાતમ આઠમ, દિવાળી, કે પછી એમ જ તમારે સવાર સાંજની ચા સાથે એને માણવી હોય ને, તો આ બહુ જ સરસ ક્રિસ્પી પૂરી તૈયાર થાય છે, જેને તમે સ્ટોર કરી શકશો 15 દિવસ સુધી. તો જો આજની તમને આ રેસીપી પસંદ આવે ને, તો તેને એક લાઈક કરી દેજો, તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરી દેજો, અને મારી યુટ્યુબ ચેનલ ચાર્મીસ ગુજરાતી રસોઈને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો. તો ચલો રેસીપી શરૂ કરીએ. તો આપણે આવી રીતે કોઈ પણ જાડા તળિયાવાળી કઢાઈ કાં તો પછી નોનસ્ટિક કઢાઈ લેવાની છે, અને ગેસ ઉપર મૂકી દઈશું. હવે આમાં ઉમેરી દઈશું 1 કપ પાણી. આમાં આપણે માપનું ધ્યાન રાખવાનું છે. પૂરીને એકદમ જ મસાલેદાર અને ફ્લેવરફુલ બનાવવા માટે આપણે આમાં અમુક વસ્તુઓ ઉમેરશું. તો અહીંયા અડધી ચમચી જીરું ઉમેર્યું છે, અડધી ચમચી તલ, 1 ચમચી આદુ મરચાંની પેસ્ટ ઉમેરી છે. આનાથી પૂરીનો સ્વાદ ખૂબ જ સરસ આવશે. સાથે જ 1/4 ચમચી કાળા મરીનો પાવડર. આની જગ્યાએ તમારે લાલ મરચું કે ચીલી ફ્લેક્સ નાખવા હોય તો પણ ઉમેરી શકો છો. હવે અહીંયા સ્વાદ પ્રમાણે આપણે મીઠું ઉમેરી દઈશું, અને આમાં થોડાક લીલા ધાણા પણ ઉમેર્યા છે. હવે આ બધી જ વસ્તુને આપણે ઉકળવા દઈશું. હવે આગળની પ્રોસેસ આ જ્યારે ઉકળવા લાગે પછી જ કરવાની છે. રક્ષાબંધન કે કોઈ પણ તહેવાર માટેની એકદમ જ ઈઝી અને ક્વિક મીઠાઈઓ. એમાં તો અમુક એવી છે કે ગેસ પણ ચાલુ કરવાની જરૂર જ નથી. સાથે જ સાતમ આઠમ માટેની અને બીજી એવી ઘણી બધી રેસિપીઝ છે મારી ચેનલ પર, એ પણ તમે જરૂરથી જોજો. સરસ કલર માટે થોડીક હળદર ઉમેરીશું. લગભગ 1/4 ચમચી જેટલી હળદર ઉમેરી છે, વધારે નહીં. પાણી એકદમ જ સરસ રીતે ઉકળી ગયું છે, અને આપણે ફ્લેમને હવે ધીમી કરી દીધી છે. આજની પૂરીમાં આપણે ઘઉં કે મેંદાનો લોટ નથી વાપરવાના, તો એના બદલે આપણે વાપરીશું ચોખાનો લોટ. તો અહીંયા મેં 1 કપ ચોખાનો લોટ લીધો છે. જે કપથી મેં આ મેજર કર્યું હતું ને પાણી, એનાથી જ મેં આ લોટ લીધેલો છે. તો આમાં ખાલી આ જ માપનું તમારે થોડું ધ્યાન રાખવાનું છે. તો હવે આપણે આમાં થોડો થોડો લોટ ઉમેરતા જઈશું અને મિક્સ કરતા જઈશું. લોટ બધું જ પાણી આ રીતે એબ્ઝોર્બ કરી લેશે, અને આ રીતે ઘટ એકદમ લોટ થઈ જશે. હવે તમને લાગશે કે આમાં આ એકદમ સરસ મિક્સ નથી થયું, પાણી ઓછું પડ્યું છે, પણ એવું કંઈ જ નથી. આ જેમ જેમ મિક્સ થશે ને એમ એમ આ જે કોરો લોટ છે એ પણ એકદમ એકસાથે મિક્સ થઈ જવાનો છે. 1 કે 2 ચમચી જેટલું આપણે આમાં તેલ ઉમેરીશું. આપણે આને આ રીતે મિક્સ કરતા જઈશું. હવે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું, અને આને એક વાસણમાં કે થાળીમાં કાઢી લઈશું. તો હજી આ મિક્સચર ગરમ છે, આપણે હાથેથી આને નહીં કેળવી શકીએ. એટલે આપણે શું કરવાનું કે કાં તો તમે વાટકી લઈ શકો છો, આ રીતે પાછળ તેલ લગાવી લો, કાં તો પછી લોટો લઈ લો. અને અહીંયા હું આ ખાખરા મેકર વાપરવાની છું, જેથી કરીને આ આસાનીથી બધો લોટ આ રીતે આપણે મસળી શકીએ. તો આપણે લોટને આ રીતે એકદમ જ સ્મૂથ બનાવવાનો છે. આવી રીતે પ્રેસ કરતા જઈશું એટલે લોટ પણ સ્મૂથ થતો જશે. આ જેટલો પણ કોરો લોટ દેખાય છે ને એ બધો એકસાથે મિક્સ થઈ જશે. બસ આવી રીતે તમે થોડીક જ વાર કરશો ને, અડધો મિનિટ, તો પણ આ બધો જ લોટ આ રીતે જુઓ એકદમ જ સ્મૂથ થઈ ગયો છે. હજી સહેજ ગરમ છે, એટલે એકદમ હાથેથી આપણે તેને લોટને બાંધી શકીએ એવું નથી.
હવે આ લોટ થોડોક ઠંડો થઈ ગયો છે, નવશેકો છે, કે આપણે હાથેથી તેને ભેગો કરી શકીએ, બાંધી શકીએ. હવે હું શું કરીશ કે ખાલી ભીના હાથ કરી લઈશ, પાણીવાળા હાથ કરી લઈશ અને આ બધા જ લોટને આપણે જેમ રોટલીનો પરોઠાનો લોટ કેમ બાંધીએ તેમ એકસાથે આપણે લાવી દઈશું. તો જુઓ આ બધો જ લોટ હવે એકસાથે લઈ આવી છું તો એકદમ જ સ્મૂથ પણ થઈ ગયો છે અને આ રીતે સોફ્ટ પણ થઈ ગયો છે. આપણે આમાંથી મીડિયમ સાઈઝના ગોયણા તૈયાર કરવાના છે આ રીતના. હવે જો આ રીતે આપણે ગોયણું લઈ લઈએ નાનું અને તેને આ હથેળીની વચ્ચે આ રીતે આપણે પ્રેસ કરીશું અને બસ પછી આંગળીઓથી આ રીતે ગોળ ગોળ ફેરવશું ને એટલે આપણી આ પૂરી તૈયાર થઈ જશે. હવે આ પૂરીને આપણે એકદમ જ પાતળી નથી કરવાની, આ રીતે થોડીક જાડી જ રાખવાની છે આ રીતે. હવે આ બીજી રીતમાં આપણે પાટલી ઉપર થોડુંક તેલ લગાવી લઈશું જેથી કરીને પૂરી નીચે ચોટે નહીં અને પછી જે આ ખાખરા મેકર છે તેનાથી જ આપણે આને પ્રેસ કરીશું. હવે આ ખાખરા મેકર ઉપર પણ આપણે તેલ લગાવી લઈશું અને હવે આને આપણે આ રીતે પ્રેસ કરીશું તો આ રીતે આ પૂરી તૈયાર થઈ જશે. ચપ્પુ હોય તેની મદદથી તમે આ રીતે કરશો ને એટલે આ પૂરી આ રીતે આસાનીથી નીકળી જશે. તમે આ લોટાથી પણ બનાવી શકો કાં પછી કોઈ વાટકીથી પણ તમે આ રીતે આને પ્રેસ કરીને બનાવી શકો છો. હવે પૂરીઓ ક્રિસ્પી બને અને ફૂલે નહીં અને આપણે તેને 15 દિવસ સુધી સ્ટોર કરી શકીએ તેના માટે આવી રીતે ફોર્કથી આમાં કાણા પાડી દઈશું જેથી કરીને તે ફૂલશે નહીં અને ક્રિસ્પી બનશે. અને જો આની કિનારીઓ આ રીતે જ રહેવાની છે, થોડીક અનઇવન, પરફેક્ટ નહીં હોય. પણ આ પૂરીની એ જ ખાસિયત છે કે આ આવી જ રીતે એની કિનારીઓ હોય છે તો એમાં કોઈ જ ચિંતા કરવાની જરૂર નથી. અને જ્યાં સુધી આપણે પૂરીઓ વણીએ છીએ ત્યાં સુધી બીજા લોટને આ રીતે તમારે ઢાંકીને જ રાખવાનો છે, નહીંતર આ તરત જ સુકાઈ જશે અને લોટ થોડો થોડો કઠણ થતો જશે અને પછી તમને પૂરી બનાવવામાં મુશ્કેલી થશે. તો જુઓ આ રીતે મેં વણીને પણ તમને બતાવું તો આ રીતે પૂરી તૈયાર થાય છે. તો જો તમારે વણીને બનાવી હોય તો પણ એ બહુ જ આસાનીથી થઈ જશે. તો આજના આ માપથી લગભગ 30 થી 35 જેટલી પૂરીઓ તૈયાર થાય છે. હવે આ પૂરીઓને સુકાવા નથી દેવાની. જો આ વધારે પડતી સુકાઈ જશે ને તો જ્યારે આપણે તેને તળશું તો તે ભાંગી જશે, તૂટી જશે. જો તમારે એને તળવામાં વાર હોય તો તમે એને ભીનું કપડું ઢાંકીને પણ રાખી શકો છો, પણ તો પણ વધારે વાર નહીં. હવે તેલ ગરમ થઈ ગયું છે તો આપણે આમાં થોડીક પૂરીઓને ઉમેરી દઈશું. પૂરીઓને આપણે એકદમ ગરમ તેલમાં જ ઉમેરવાની છે અને પછી આપણે ફ્લેમને મીડિયમ કરીને તળવાની છે. બહુ ધીમા તાપે નથી તળવાની, નહીંતર આ એકદમ જ કડક થઈ જશે. અને હું તમને એક ટીપ આપું કે જો તમારે આને બહુ લાંબો સમય સુધી સ્ટોર નથી કરવી તો આમાં કાણા તમે ન પાડતા ફોર્કની મદદથી અને એમનેમ જ તળજો તો દરેક પૂરી ફૂલાશે અને ક્રિસ્પી પણ બનશે અને તે પણ સ્વાદમાં ખૂબ જ સરસ લાગે છે અને એને પણ તમે લગભગ 5-6 દિવસ સુધી તો રાખી જ શકો છો. હવે આ પૂરીને તળાતા વધારે વાર નથી લાગતી. આ એકદમ જ પરફેક્ટ છે. આપણે આને કાઢી લઈશું. જો વધારે પડતી તળશું તો એકદમ જ કડક થઈ જશે. તો આવી રીતે જ બધી પૂરીઓને તળી લઈશું. તો બાળકોને ભાવે એવી એકદમ જ ક્રિસ્પી અને કુરકુરી પૂરીઓ તૈયાર થઈ ગઈ છે. તો જુઓ કેટલી ક્રિસ્પી બને છે આ. તો આજની આ રેસીપી જો તમને પસંદ આવી હોય તો તેને લાઈક કરી દેજો, તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરી દેજો અને મારી આ યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ.